નમસ્કાર દર્શક મિત્રો, હોટ ટોપિકમાં આપ સૌનું સ્વાગત છે. આપની સાથે હું છું શિવમ. દર્શક મિત્રો, હોટ ટોપિકમાં આજે આપણે વાત કરીશું વિશ્વની, કારણ કે જે પ્રકારે અત્યારની પરિસ્થિતિ સર્જાઈ છે, ખાસ કરીને આપણે વાત કરીએ તો એક મહાયુદ્ધના ભડકારા કે જે ભાગી રહ્યા છે. 2025માં આપણે વાત કરીએ તો સૌપ્રથમ જે ઇઝરાયલ દ્વારા જે ગાઝા પર જે હુમલો કરવામાં આવ્યો અને જે પ્રકારનો હુમલો હતો તેને રોકવા માટે પણ ઘણા બધા પ્રયાસો કરવામાં આવ્યા. ત્યારબાદ આપણે વાત કરીએ તો અત્યારે આપણે ભારત અને પાકિસ્તાન વચ્ચે જે 4 દિવસ સુધી સૈન્ય ટકરાવ પણ તેમાં જોવા મળ્યો. આ સિવાય અત્યારની જે પરિસ્થિતિ છે, ઈરાન દ્વારા જે પરમાણુ જે બોમ્બ જે પરમાણુ હથિયાર બનાવવાનું ચાલુ છે અને તેમાં રોકવા માટે, કેમ કે ક્યાંક ઇઝરાયલ છે કે પોતાની સુરક્ષા માટે જે ઇઝરાયલને પહેલાં પણ કહ્યું હતું, ઈરાનને પહેલાં પણ કહ્યું હતું, પરંતુ ઈરાન દ્વારા કે જે તેમનું પરમાણુ હથિયાર બનાવવાનું જે રોકવામાં ન આવ્યું, કોઈપણ પ્રકારની ચર્ચા પણ કરવામાં ન આવી અને ત્યારબાદ ઇઝરાયલે પોતાની સુરક્ષાની વાત કરીને જે ઈરાન પર હુમલો કરવામાં આવ્યો અને અત્યાર સુધી 7 દિવસ થઈ ગયા છે. 7મા દિવસમાં પ્રવેશ્યું છે ઈરાન અને ઇઝરાયલનું યુદ્ધ અને બંને તરફથી જે પ્રકારે આપણે વાત કરીએ તો ઘણું નુકસાન કે જે સામે આવ્યું છે. ઈરાનમાં પણ જે 600 કરતાં વધારે લોકો મૃત્યુ પામ્યા છે, ઇઝરાયલમાં પણ જે પ્રકારે મોતનો આંકડો સતત વધી રહ્યો છે. ત્યારે અમેરિકાની વાત કરીએ તો તે તેમણે પહેલાં પણ કહ્યું છે કે ઈરાન કે જે સમજૂતી કરે કે પરમાણુ જે હથિયાર છે તે ન બનાવે તેના માટે કટિબદ્ધ થાય, પરંતુ ઈરાનની વાત કરીએ તો જે પ્રકારે તેમના સુપ્રીમ લીડર છે ખામેનેઈ તે સતત કહી રહ્યા છે કે કોઈપણ વાતચીત નહીં થાય. હવે તેમને પણ યુદ્ધની જે પ્રકારે વાત કરી દીધી છે. અને હવે આપણે વાત કરીએ તો આગળ ખાસ જે ઈરાને મિટિંગની વાત કરી હતી, તે મિટિંગ પણ જે થવાની છે આગામી સમયમાં, ત્યારે શું થાય છે તે મિટિંગમાં ખાસ કરીને યુએનએસસીની જે મિટિંગ છે તેની માંગ ઈરાને કરી હતી, ત્યારે એ મિટિંગ થવાની છે અને તેમાં શું જે રિઝલ્ટ આવે છે તે પણ જોવું રહેશે. બીજી તરફ જે અમેરિકાએ ઈરાનને ખુલ્લી ધમકી આપી હતી અને ત્યારબાદ જે ચીન અને રશિયાની વાત કરીએ તો તેમના દ્વારા ખુલ્લો ટેકો કે જે ઈરાનને આપી દેવામાં આવ્યો છે. તો આ પ્રકારની જે સ્થિતિ જો આગામી સમયમાં સર્જાય છે, કોઈ પણ રિઝલ્ટ નથી નીકળતું, તો યુદ્ધ કઈ પરિસ્થિતિ પર આગળ વધશે અને ખાસ કરીને આપણે વાત કરીએ તો રશિયા અને યુક્રેનનું યુદ્ધ તો એ તો શરૂ જ છે. તો આ તમામની વચ્ચે આગળ મહાયુદ્ધના ભડકારા જે પ્રકારે વાગી રહ્યા છે અને 2025માં આગળ ક્યાં સુધી હજી આ યુદ્ધ જઈ શકે છે, આ તમામ બાબત પર આપણે ચર્ચા કરીશું. મારી સાથે અત્યારે એક મહેમાન જોડાઈ ગયા છે, ઓમર ગાઝી આપણી સાથે છે, જીઓપોલિટિકલ एक्सपर्ट अपनी साथ जुड़ा है, पोते ऑथर पण छे. स्वागत है आपका उमर जी. सबसे पहले निर्माण न्यूज़ में बातचीत की शुरुआत करें. बहुत धन्यवाद जी. बातचीत की शुरुआत करें सबसे पहले जिस प्रकार की परिस्थिति अभी देखी जा रही है ईरान और इजराइल के युद्ध से हम शुरू करें तो परमाणु हथियार की बात है. अमेरिका भी कह चुका है बहुत बार, पर ईरान के जो उनकी बात मानने के लिए तैयार नहीं है. खामेनेई की बात करें, उन्होंने भी कह दिया है कि अभी युद्ध के अलावा और कोई ऑप्शन नहीं है. उसी बीच में यूएनएससी की बैठक की जो मांग थी ईरान की, वो भी अभी होने वाली है. आपको क्या लगता है क्या होगा इस बैठक में और इसका कोई रिजल्ट निकलेगा अभी या फिर ये युद्ध लंबा चलेगा? देखिए, ये वाला जो जिस युद्ध में हम प्रवेश कर चुके हैं और जैसे आपने बोला 7वां 8वां दिन आ चुका है इस युद्ध का, ये पूरी सिचुएशन बिना युद्ध के भी सुलझाई जा सकती थी अगर हम एक न्यूक्लियर मुआहदे पर पहुंच पाते, एक न्यूक्लियर करार हो पाता कि ईरान जो है वो न्यूक्लियर टेस्ट और बियॉन्ड सिविलियन कैपेबिलिटीज, क्योंकि सिविलियन कैपेबिलिटीज तक आप इनरिच कर सकते हैं यूरेनियम को, लेकिन उससे एक थ्रेशोल्ड होता है, उसके ऊपर अगर आप उसको इनरिच कर रहे हैं, इसका मतलब यू आर मेकिंग न्यूक्लियर वेपन्स. और जाहिर सी बात है जो हालात रहे हैं इजराइल के ईरान के साथ, तो ईरान हमेशा से कहता आया है कि इजराइल डज नॉट हैव अ राइट टू एग्जिस्ट, इजराइल को हम दुनिया के नक्शे से मिटा देंगे. इजराइल चाहे हमास हो चाहे हिजबुल्लाह हो, उसके पीछे भी ईरान का काफी हाथ रहता है. तो अगर वो न्यूक्लियर वेपन बन जाता है तो जाहिर सी बात है इजराइल के लिए वो एक एग्जिस्टेंशियल थ्रेट है, वो उनके सर्वाइवल की बात है, तो वो उस पर कॉम्प्रोमाइज नहीं करेंगे. और डोनाल्ड ट्रंप ने कहा था कि हमने 60 दिन दिए हैं ईरान को कि वो एक करार करें, एक सिग्नेचर करें, एक ट्रीटी करें, लेकिन वो 60 दिन मुकम्मल होने के बावजूद वो मुआहदे पर हम नहीं पहुंच पाए और उसके बाद 61वें दिन जो है वो कार्रवाई की गई इजराइल की तरफ से. तो मुझे लगता है कि अभी यहां से बैकआउट करना शायद अब मुश्किल होगा. अगर उन 60 दिनों में हम किसी मुआहदे पर पहुंच जाते तो शायद पहुंच जाते, लेकिन जैसे आपने कहा अभी मीटिंग होने वाली है, तो मुझे अभी मुश्किल लग रहा है. अभी जो हालात हैं, क्योंकि 7-8 दिन से लगातार शेलिंग हो रही है,
इंटरकॉन्टिनेंटल बैलिस्टिक मिसाइल आईसीबीएम्स लॉन्च हो चुके हैं। तो अभी कुछ बहुत जल्दी में कोई हम कंक्लूजन पर पहुंचते नजर मुझे तो नहीं आ रहे हैं। क्या भूमिका आप देख रहे हैं? अमेरिका ने ईरान को पहले ही बोल दिया था और अभी एक या दो वीक तक जो ट्रंप ने ऐसा बात आ रहा है वहाँ से कि 1 और 2 वीक तक हमला करने का टाल दिया है, ऐसा बात आ रहा है। अगर अमेरिका भी इसराइल के साथ आ जाता है तो ईरान के लिए कितनी जो मुश्किलें है वो हो सकती है, और उसी के लिए अभी ईरान बातचीत के लिए तैयार हुआ है। जो यूएनएससी की मीटिंग थी वो भी रखी गई है। इस तमाम सिचुएशन को किस तरीके से देख रहे हैं? देखिए, अमेरिका का इनडायरेक्ट सपोर्ट तो इसराइल के पास है ही, नंबर वन। नंबर टू, क्या रीजन है कि अमेरिका ने 2 हफ्ते इसको टाल दिया? वो डायरेक्टली क्यों नहीं इसमें जंप कर रहे हैं? वो इसलिए नहीं जंप कर रहे हैं क्योंकि रशिया की तरफ से और चाइना की तरफ से वार्निंग आ चुकी है। और खास तौर पे रशिया के जो फॉरेन मिनिस्टर हैं सर्गी, उनका बयान आया है। उन्होंने एक लाइन में जवाब दिया, उन्होंने कहा डोंट इवन थिंक अबाउट इट। उन्होंने अमेरिका को वार्निंग दी है, डोंट इवन थिंक अबाउट इट, विच मींस क्योंकि ईरान जो है वो लूजली एक रशियन कैंप में माना जाता है, और अभी भी रशिया और अमेरिका की कोल्ड वॉर टाइप सिचुएशन रहती है, प्रॉक्सी वॉर्स रहती हैं। तो अमेरिका ने उसको इसलिए टाल दिया क्योंकि डायरेक्टली इसका मतलब होगा रशिया पे अटैक, क्योंकि क्योंकि रशिया ने धमकी दे दी है। तो इसी वजह से मेरा मानना है कि उसको 2 हफ्ते टाला गया है। लेकिन और अमेरिका की ये भी एक प्रॉब्लम है अभी इस वक्त, क्योंकि डोनाल्ड ट्रंप जिस मूड से आए हैं, अभी दूसरी बार जब वो प्रधानमंत्री प्रेसिडेंट बने, राष्ट्रपति बने, तो उनका मूड है सिर्फ और सिर्फ ट्रेड। वो ना किसी जंग में जाना चाहते हैं, ना वो किसी आइडियोलॉजी को सुनना चाहते हैं। उन्होंने इंडिया पाकिस्तान की वॉर पर भी कोई पोजीशन नहीं ली। उन्होंने कहा कि कुछ दो लोग लड़ते रहते हैं, मैंने उनको अलग कर दिया, हमने सीज फायर करा दिया। तो उनको सिर्फ, और हमारी पाकिस्तान से भी ट्रेड है, हमारी इंडिया से भी ट्रेड है, मतलब उनका सिर्फ अभी मकसद है इकोनॉमी अमेरिका की, क्योंकि अभी वो प्रॉब्लम में है इकोनॉमी। तो वो अभी डायरेक्टली इन्वॉल्व नहीं होना चाहते। जी, तो डायरेक्टली मुझे लगता है कि आपकी बात पूरी कीजिए जी। डायरेक्टली मैं पूरी कर लेता हूं जी। तो डायरेक्टली इन्वॉल्व वो नहीं होना चाहते क्योंकि उसका जो कॉस्ट आएगा, हर अमेरिकी फौजी का मिलियंस ऑफ डॉलर्स का इंश्योरेंस होता है, उसके ऊपर कॉस्ट इफेक्टिव एक एनालिसिस किया जाता है। तो वो सब अमेरिका के फेवर में नहीं है। तो अमेरिका यही चाह रहा है कि 2 हफ्ते में इसराइल ही ईरान की जो न्यूक्लियर फैसिलिटीज हैं, कैपेबिलिटीज, उनको खत्म कर दे और अमेरिका को डायरेक्ट इन्वॉल्व ना होना पड़े। लेकिन अगर ऐसा नहीं हो पाता है तो मुझे लगता है अमेरिका को फिर इसमें डायरेक्टली कूदना ही पड़ेगा, क्योंकि अब पीछे हटने का कोई रास्ता नहीं है। જી, આપણી સાથે રિટાયર્ડ કેપ્ટન જયદેવ જોશી પણ જોડાઈ ગયા છે આપણી સાથે છે સંરક્ષણ નિષ્ણાંત જયદેવભાઈ, આપનું પણ સ્વાગત છે નિર્માણ ન્યૂઝમાં। અનમ્યુટ કરજો અને આપણી ફ્રેમ સેન્ટરમાં કરી દેજો, જેથી આગળ વાત કરીએ। જયદેવભાઈ, આપ કઈ રીતે આ તમામ સિચ્યુએશનને હાલ જોઈ રહ્યા છો? જે પ્રકારની પરિસ્થિતિ છે, ચીન અને રશિયા તેમણે સાથ, જે ખુલ્લો જે પ્રકારે તેમણે સાથ આપ્યો છે ઈરાનને, અને રશિયા કેમ સાથ આપે છે ઈરાનને તે આપણે સૌ જાણીએ છીએ। બીજી તરફ ઇઝરાયલ અને આપણે વાત કરીએ તો અમેરિકા, એ બંને સાથે છે। શું આપને પરિસ્થિતિ આગળ લાગી રહી છે? મહાયુદ્ધના ભડકારા જે પ્રકારે અત્યારે આપણે ચર્ચા કરી રહ્યા છીએ, આપને લાગે છે કે આ હજી પણ સ્થિતિ વણસી શકે છે? જી, અનમ્યુટ કરજો જી જી, ચોક્કસપણે અત્યારે જે સ્થિતિ છે એ વધારે ને વધારે વણસે તેવી શક્યતાઓ ખૂબ વધારે છે। એના કારણો અમેરિકાના બદલેલા તેવર, ઈરાન એ હાઉધી, હિઝબુલ્લા કે હમાસ નથી તે વાત, ઇઝરાયલ અને ઇઝરાયલની સરકાર ને સામનો કરવો પડે છે જે વિરોધનો તે, અને એટલા માટે નેતન્યાહુએ કંઈક ટેન્જિબલ ગેઇન્સ તરફ જવું પડે તે વાત, ઈરાનની કટ્ટરતા અને ઈરાનની લડી લેવાની અત્યારની જે તૈયારી દેખાઈ રહી છે તે, અને ઇઝરાયલનું પણ જે આ સ્ટેટમેન્ટ આવ્યું કે અમે ન્યુક્લિયર સાઇટ્સ ઉપર એટેક કરશું, અને છેલ્લો મુદ્દો કે ઇન્ટરનેશનલ એટોમિક એનર્જી જે ઓથોરિટી જે છે એ અને યુનાઇટેડ નેશન્સ, આ બંનેની નિષ્ક્રિયતા, આ 4-5 ફેક્ટર્સના કારણે ચોક્કસપણે આ અથડામણ વધે એ સ્પષ્ટ। અને આપે જે પૂછ્યું એમ મહાસત્તાઓની પણ લડાઈ, એટલે જે રીતે રશિયા અને ચીનનું સપોર્ટમાં આવવું, તો આ બધું એ તરફ ક્લિયર ઇશારો કરે છે કે
આવનારા દિવસોમાં ખરાબ પરિસ્થિતિ થઈ શકે. પણ જયદેવભાઈ, બીજી તરફ પાકિસ્તાનની વાત કરીએ તો ઈરાનને એક તરફ ખુલ્લો ટેકો જાહેર કરવામાં આવ્યો હતો પાકિસ્તાનની સરકાર દ્વારા. ત્યારબાદ આસિફ મુનીર અમેરિકા જાય છે અને અમેરિકામાં ડોનાલ્ડ ટ્રમ્પ સાથે તે જે પ્રકારે મિટિંગ તે કરે છે અને જે ડિનરની પણ વાત આવી હતી અને ત્યારબાદ જે એવી અટકળો છે કે ક્યાંક ને ક્યાંક પાકિસ્તાનમાં જ બે ભાગ થઈ શકે છે કે જે પ્રકારે ઈરાન વિરુદ્ધ કરવા માટે આસિફ મુનીર કે જે ઈરાનને સારી રીતે જાણે છે અને એની પહેલાં ટ્રમ્પ પણ કહી શક્યા છે કે અમારી સમગ્ર નજર છે ખામીને પણ ક્યાં છુપાયેલા છે અને આસિફ મુનીર જાણે છે ઈરાન વિશે તમામ બાબત અને તેમણે ત્યાં મિટિંગ પણ કરી છે. આમાં પણ કંઈક અલગ રંધાઈ રહ્યું હોય એવું આપને લાગે છે? કારણ કે પાકિસ્તાની સરકાર ઈરાનને ટેકો આપે છે અને આસિફ મુનીર કંઈક અલગ અત્યારે જે ચર્ચાઓ ચાલી રહી છે તે મુજબ. અમેરિકા અત્યારે જે કંઈ પણ કરે છે તે અને એમાં કઈ રીતે અમેરિકા માત્ર ટ્રમ્પ અને ટ્રમ્પ એ જ અમેરિકા એવું નહીં, ભારત, અમેરિકા, પાકિસ્તાન, આ જે ત્રિકોણ છે એ ઘણો જૂનો છે. સારા ખરાબ, ઊંચા નીચા આ બધા પડાવોમાંથી પસાર થયા છે આ સંબંધો. 1970 નો સમય એ પણ હતો જ્યારે રિચર્ડ નિક્સન એ ખૂબ જ ભારત વિરોધી હતા. ભારત અને પાકિસ્તાનના યુદ્ધ વચ્ચે એમણે 7th ફ્લીટ મોકલી દેવાની ક્લિયર વાતો પણ કરી હતી. આ જ ટ્રમ્પ પેલા એમના પોતાના નવા અવતારમાં અલગ હતા. ટ્રમ્પ 2 અલગ છે. તો આ બધા વચ્ચે જે એકમાત્ર વાત જે કોન્સ્ટન્ટ હોય, જે સ્થાયી હોય, જે બરાબર રહી હોય એ છે કે અમેરિકા હંમેશા પોતે પોતાના સ્વાર્થને જ અલાઈન કરીને કામ કરતું હોય છે. રાજનૈતિક, ડિપ્લોમેટિક કે ત્યાંની સરકારના સ્વાર્થને ધ્યાનમાં રાખતા ક્યારે કોની તરફ ઢળવું, કોનાથી આગળ થવું, પાછળ થવું, એ બધું અમેરિકા જોતું હોય છે. અને આસિફ મુનીર જે સાચું કહો કે ખોટું કહો, વસ્તુસ્થિતિ જે આજના તારીખમાં છે આપણે સ્વીકારવી રહે અને એ છે કે આ 4 કે 5 દિવસ ચાલેલા ઓપરેશન સિંદૂરમાં ભારતના ઓનસ્લોટ હમલાની સામે સાવ નિષ્ફળ, નિષ્ક્રિય અને સમાધાનની વાતો કરવા માટે દોડી જનાર પાકિસ્તાની સૈન્યના વડા ને જો ફિલ્ડ માર્શલનું પદ મળે એ હદે બધાને મૂર્ખ બનાવી શકતા હોય ને આ બધું કરી શકતા હોય તો કઈ રીતે એ થાય કે અમેરિકા પણ આ સ્વાંગનો ભાગ ના બને? એ પણ એનો ભાગ અને ભોગ બન્યું છે. અમેરિકાએ જો સારા સંબંધ પાકિસ્તાન હારે રાખવા હોય તો સૈન્ય સાથે પેલા સંબંધ સુધારવા પડશે. આવું ક્લિયર નેરેટિવ પાકિસ્તાન તરફથી ગયું હોય, નહીં તો આટલો સમય તો અમેરિકાએ, ડોનાલ્ડ ટ્રમ્પે શાહબાઝ શરીફને નથી ફાળવ્યો આ પ્રકારના લંચનો. તો સત્તાના સૂત્રો કોના હાથમાં છે અને એ સ્પષ્ટ થાય છે, એટલે કે આર્મીના. અને એ આર્મી જે છે એની સાથે સારા સંબંધ રાખવાની ચાલાકી અમેરિકા કરી રહ્યું છે એ પણ સ્પષ્ટ છે. પાકિસ્તાનમાં પણ સત્તા પરિવર્તન જો આ જ પ્રકારે સિચ્યુએશન રહી તો ત્યાં પણ જોવા મળી શકે છે અને FATF પણ ગ્રે લિસ્ટમાં મૂકી શકે છે. આ પ્રકારની અટકળો પણ અત્યારે ચાલી રહી છે पाकिस्तान ने. उमर जी, अमेरिका की बात करें, ईरान के साथ जो भी अन्य मुस्लिम देश है, हम उसकी बात करें तो अमेरिका उसके सबके साथ अच्छे रिलेशन रख रहा है और ईरान को एक चक्रव्यूह में लाने की कोशिश कर रहा है. वो भी हम बात कर सकते हैं क्योंकि अभी थोड़े दिन पहले जो सऊदी अरेबिया का भी हम बात करें, जो अमेरिका के डोनाल्ड ट्रंप गए थे, उसके अलावा अन्य जो मुस्लिम देश है उसके साथ अमेरिका के जैसे रिलेशन है, तो ईरान पर एक तरह से दबाव डालने का, उनके खिलाफ चक्रव्यूह रचने का, ये सब अमेरिका अभी कर रहा है, ऐसा हम कह सकते हैं? बिल्कुल कह सकते हैं, क्योंकि एक वॉरफेयर होता है मिलिट्री वॉरफेयर, एक होता है डिप्लोमेसी वॉरफेयर. तो अमेरिका एक डिप्लोमेसी वॉरफेयर को भी अपना रहा है अगेंस्ट ईरान, क्योंकि मिडिल ईस्ट की अगर हम बात करें तो यहाँ पर एक शिया सुन्नी डायनामिक भी है कहीं ना कहीं, अरब वर्सेस ईरान, ये वाला डायनामिक भी है. तो इस वक्त जो सऊदी अरेबिया है, यूएई है, उन्होंने कोई ज्यादा प्रतिक्रिया एक्चुअली दी नहीं है, क्योंकि वो नहीं चाहते कि ईरान के बहुत ज्यादा सपोर्ट में कुछ बोलें या उसके अगेंस्ट भी बहुत ज्यादा कुछ बोलें, क्योंकि सऊदी अरेबिया और यूएई को कहीं ना कहीं अमेरिका के साथ देखा जाता है और उनको लग रहा है कि अगर अमेरिका ने अटैक किया
ईरान के ऊपर, तो हो सकता है रिटेलिएशन में वो यूएई के किसी पोर्ट पे या सऊदी अरेबिया के कहीं पे कुछ अटैक वापसी में ईरान कर सकता है। तो वो भी एक खतरा उनको है, नंबर वन। नंबर टू, आपने कहा अन्य मुस्लिम देश। यहाँ पर एक रोमांचक बात है कि पाकिस्तान जो है उसका एक बड़ा क्यूरियस वो रहा है यहाँ पे कंट्रीब्यूशन इस इजराइल ईरान कॉन्फ्लिक्ट में। क्योंकि आमतौर पे अगर देखा जाए तो पाकिस्तान जो है वो उम्मा की बात करता है, पाकिस्तान जो है बल्कि इस बात पे वो पैसे मांगता है दुनिया भर से कि हम एक उम्मा से हैं और मुस्लिम समाज से हैं, और टर्की से पैसे दे दो और सऊदी अरब से पैसे दे दो और ईरान से दे दो। बट जब यहाँ पे बात आती है ईरान की, तो वो आपको कहीं ना कहीं अमेरिका से करीब नजर आ रहा है इस वक्त पाकिस्तान। क्योंकि आसिफ, जैसे अभी आपने कहा, कैप्टन ने भी बोला कि आसिम मुनीर जो है अमेरिका में मौजूद हैं, और ऐसा अभी पहली बार नहीं हो रहा है। पिछली बार भी पिछले साल आसिम मुनीर अमेरिका गए थे, और उसी के कुछ दिन बाद ही पाकिस्तान ने ईरान पे मिसाइल लॉन्च किए थे। तो अब फिर दोबारा वो अभी जाते हैं अमेरिका, और आप ईरान पे मिसाइल लॉन्च किए जा रहे हैं अमेरिका की और इजराइल की तरफ से। तो ये कोई कोइंसिडेंस नहीं है, इस पर मैंने काफी लंबा ट्विटर थ्रेड भी बनाया था। तो अब इस कॉन्फ्लिक्ट में पाकिस्तान की जो प्रतिक्रिया है वो ये है कि हम किसी ना किसी तरह ईरान को बेच दें, ईरान को धोखा दे दें, और अमेरिका से डिफेंस टेक्नोलॉजी जो है वो हम ले लें। और अमेरिका भी यही कह रहा है। अमेरिका इस वक्त जो है बिल्कुल, क्योंकि हम देख रहे हैं कि पॉलिटिक्स में कोई किसी का सगा नहीं होता, तो अमेरिका भी ये देख रहा है कि इस वक्त अगर हमें कोई ऐसी इंटेलिजेंस मिल जाए ईरान के बारे में जो ईरान को नुकसान पहुंचाने में हमें सक्षम हो, तो हम पाकिस्तान को थोड़ी बहुत टेक्नोलॉजी भी दे देंगे। लेकिन एक भारतीय होने के नाते यह हमारे लिए एक परेशानी की बात है, क्योंकि अगर पाकिस्तान के पास अमेरिका की टेक्नोलॉजी आती है, डिफेंस टेक्नोलॉजी आती है, तो वो हमारे लिए अच्छी खबर नहीं है। दिस इज नॉट गुड न्यूज फॉर अस। और अभी कुछ महीने पहले ही पहलगाम हुआ, पहलगाम के बाद मिसाइल लॉन्च हुए इंडिया और पाकिस्तान के बीच में। तो उस वक्त हमारी एयर फेयर में और वॉरफेयर में हमारी सुपीरियोरिटी थी, तो वो सुपीरियोरिटी बनी रहनी चाहिए। तो ये एक बड़ा नुकसान एक हो सकता है हमारे लिए कि अगर पाकिस्तान उस पे एक्सेस मिलता है उसको। उसके अलावा पाकिस्तान का कहीं ना कहीं ये योगदान रहा है कि हमें ईरान को नुकसान पहुंचाना है, और ये पूरा डिप्लोमेसी जो कॉकस बन रहा है उसमें ईरान को कॉर्नर करने की कोशिश हो रही है मेरे हिसाब से। तो परवेज मुशर्रफ की बात करें तो उनका भी एक जो वाक्य था वो अभी कह सकते हैं कि अमेरिका कुछ आपको खिलाता है या फिर लंच करवाता है, कुछ करता है, तो उसके पीछे उसका कुछ ना कुछ स्वार्थ तो होता ही है। ऐसे वो नहीं करता, आपको किसी भी तरीके से वो वसूल करेगा ही करेगा अमेरिका, और यही शायद पाकिस्तान के साथ हो रहा है। आगे क्या होता है वो तो हम देखेंगे। जयदेव जी, ઈરાનની વાત કરીએ તો અમેરિકા જ્યારે હવે ખુલ્લી ધમકી આપી રહ્યું છે, 2 અઠવાડિયા સુધી તેમણે નિર્ણય ટાળી દીધો છે હુમલાનો, કદાચ જે વ્હાઇટ હાઉસ કે અમેરિકાથી જે સમાચાર સૂત્રો દ્વારા આવી રહ્યા છે, અને એક યુએનએસસીની બેઠક પણ થવાની છે જે ઈરાનની માંગ હતી, ખાસ કરીને આ જે પરમાણુ હથિયારોને લઈને જે બનાવવાની વાતને લઈને। ઈરાન અમેરિકાની સામે પડી શકે છે। અમેરિકાને અત્યારે ધમકીઓ તો આપી રહ્યું છે કે જો ઇઝરાયલને કોઈ પણ દેશ સાથ આપશે તો એના પણ આવા જ હાલ થશે, એને પણ અમે નહીં છોડીએ। પણ જો અમેરિકા કૂદી પડશે તો ઈરાન અમેરિકાની સામે પડવા માંગશે। આપને શું લાગે છે? જી, અમેરિકાને દૂર રાખવાના બને તેટલા પ્રયત્નો ઈરાન ચોક્કસ કરશે। એ કઈ રીતે કરે છે? આ 2 અઠવાડિયાઓ માટે કદાચ જો આ 2 અઠવાડિયા તેને મળે તો એ આપણે જોઈએ શું કામે નહીં। આ 2 અઠવાડિયા જો એને મળે છે તો એ 2 અઠવાડિયામાં પોતે કેટલું અટેક કરવાની તૈયારી દાખવે છે, આ એક પહેલો પ્રશ્ન। આ દરમિયાન જો અમેરિકાની સાથે દોસ્તી કરવાનું ઈરાન ઈચ્છશે તો આવનારા દિવસોમાં આપણે જોશું કે ઉગ્ર, તીખા, તેજાબી એવા વિધાનો ઈરાન તરફથી અમેરિકાના વિરુદ્ધમાં આવવાના ઓછા થશે અથવા બંધ થઈ જશે। આ પેલું કામ છે। બીજી વાત એ છે કે ઇઝરાયલ શું આ 2 અઠવાડિયા પણ ઈરાનને શાંતિથી શ્વાસ લેવા દેશે? અમેરિકા ના આવે તો પણ ઇઝરાયલ અત્યારે ઈરાનનું નિકંદન કાઢવામાં કંઈ બાકી ન રાખે તેવી સ્થિતિ ઉદ્ભવી ચૂકી છે। હવે જે ત્રીજી સ્થિતિની કલ્પના કરીએ આપણે કે આ 2 અઠવાડિયા દરમિયાન સંપૂર્ણ રીતે ઈરાન અમેરિકાના તાબે થઈ જાય, તો એ વાત માનવામાં એટલા માટે માન નથી કે હવે
ઈરાન કદાચ તાબે થવા ઈચ્છતું પણ હોય તો પણ ચીન અને રશિયા આ ન થવા દે. શું કામે? કે ઈરાન ઉપર લાદેલા કેટલા બધા પ્રતિબંધો છે એ અમેરિકાના નેતૃત્વમાં બીજા દેશોએ, સંયુક્ત રાષ્ટ્ર વગેરે વગેરે લગાવ્યા છે. એ પ્રતિબંધોના કારણે એની પાસેથી કોઈ એના ઓઇલની ખપત થતી નથી, કોઈ લેતું નથી. આવા સમયે ઓછા ભાવે ચીન ઈરાનમાંથી ઉત્પાદિત થતું 80% નેચરલ ગેસ, ઓઇલ, ક્રૂડ ઓઇલ, દરરોજના 90 લાખ જેટલા ઓઇલના બેરલ તો એકલું ચાઇના લે છે ને કન્સેશનલ રેટ સે લે છે. ઈરાન જો અમેરિકાના શરણે જાય તો આ ચીનને નુકસાન અને ચીનની સીધી હાર કહેવાય. એટલે આ 2 અઠવાડિયા ખાલી થોડો શ્વાસ લેવાનો સમય મળે છે ઈરાનને, એવું કહી શકાય. પણ જો ડિપ્લોમેટિકલી એને પોતાની જાતને બચાવવી હોય તો કદાચ તેજાબી વિધાનો આપવાનું ઓછું કરે, પોતાનું સુરક્ષા તંત્રમાં વધારો કરે, પોતે ઇઝરાયલ ઉપર हमला ઓછા કરે, આવું જ કરી શકે. उमर जी, सुप्रीम लीडर ईरान के खामेनेई, उनके बारे में बहुत कुछ आ रहा है अभी। नेतन्याहू ने और इजराइल ने भी कहा कि मॉडर्न हिटलर ऐसा नाम जो खामेनेई को दिया है, उनको किस तरीके से देख रहे हैं? जिस तरीके से न्यूज़ उनके बारे में बाहर आ रही है, ईरान के लिए वो कितना बड़ा खतरा है? जिस प्रकार से इजराइल ने जो बात के ऊपर बात उनके बारे में आ रही है रोज़। देखिए, ईरान एक थियोक्रेसी है और वहां पर जो खामेनेई का जो वर्ड होता है दैट इज द लॉ. तो बेसिकली ही इज द डी फैक्टो रूलर ऑफ दैट प्लेस. अब प्रॉब्लम यह है कि वो उसको एक धर्म शासक के तौर पर चलाते हैं, ना कि एक पॉलिटिशियन के तौर पर. पिछले 3-4 साल से 5 साल से हम देख रहे हैं कि लगातार प्रोटेस्ट हो रहे हैं हिजाब को लेकर. वहां पे एक्टिविस्ट जो हैं, महसा अमीनी जैसे, उनकी डेथ हो जाती है. बहुत सारे प्रोटेस्टर्स जो हैं जेल में हैं. अगर कोई लड़की अपनी मर्जी के कपड़े पहनती है तो उसको जेल में डाल दिया जाता है. बात करने की आजादी नहीं है. बहुत सारी प्रॉब्लम्स वहां पर हैं जिनको डिक्टेटोरियल कहा जा सकता है. तो वो जो एक रेजिम चेंज की बात हो रही है वो अभी नहीं शुरू हुई है, वो बहुत पहले से चल रही है. कि वहां के जो लोग हैं, जो पर्शियन लोग हैं, वो एक्चुअली प्रोग्रेसिव हैं, लेकिन उनके ऊपर जो राज कर रहे हैं वो लोग प्रोग्रेसिव नहीं है, वो थियोक्रेटिक हैं, वो रिग्रेसिव हैं. तो इसीलिए एक बड़ा फ्रिक्शन वहां की जो शासक हैं और वहां की जो प्रजा है उनके बीच में बड़ा फ्रिक्शन है. और वो कहीं ना कहीं फूट पड़ता है. कभी वो हिजाब के नाम पर फूट पड़ता है, कभी वो इंटरनेट बंद करने के, अभी वो कह रहे हैं व्हाट्सएप बंद कर दे, व्हाट्सएप जो है अनइंस्टॉल कर दें, अभी उन्होंने फरमान जारी किया है. तो इस तरह के जो फरमान आते हैं वो लोगों के साथ सही नहीं बैठते. और जो वहां के लोग हैं वो हैं बहुत ज्यादा, उनका एक रिच कल्चर है, उनका एक म्यूजिक का कल्चर है. अभी किसी देयर वाज सम लेडी, उन्होंने कुछ डांस परफॉर्मेंस का वीडियो डाला था अपना, तो उस डांस परफॉर्मेंस के चलते उनको जेल में डाल दिया गया. तो वहां के जो लोग हैं वहां पे एक बड़ा अच्छा एक म्यूजिक का कल्चर है, ट्रेडिशनल क्लोथिंग का कल्चर है, उनके अपनी एक वाइब्रेंट सोसाइटी है. तो वो जो खामेनेई हैं वो उसको उस तरह से नहीं देखते. उन्होंने एक बयान दिया अभी कि अगर मैं मर भी जाऊं, अगर हम सब भी मर जाएं, ईरान भी खत्म हो जाए, तो वो सब मैटर नहीं करता, सिर्फ इस्लाम मैटर करता है. अब ये बड़ा प्रॉब्लमैटिक स्टेटमेंट है कि आपके देश का लीडर ही ये कह रहा है कि हमारा बात नहीं है, तो मतलब अब लोगों के लिए खतरा है. वो फिर यानी कि वो ठीक लीडर नहीं है, क्योंकि एक लीडर का काम है नंबर 1 अपने लोगों की सुरक्षा का ध्यान रखना. किसी मुल्क का प्राइम मिनिस्टर कहे कि हम सब मर जाएं तो कोई बड़ी बात नहीं है, तो फिर वहां के खतरे की घंटी है उस मुल्क के, उस देश के लोगों के लिए. तो यहां पर यह देखना है कि उन्हें एक ऐसे लीडर की जरूरत है. जैसे यूएई का एग्जाम्पल है, अभी मैं दुबई में ही हूं फॉर एग्जाम्पल. यहाँ के जो रूलर्स हैं वो, उनको सिर्फ ये चाहिए कि हमारा देश जो है वो प्रगति करे, समृद्ध हो, समृद्ध यूएई बने. सऊदी अरब के जो मोहम्मद बिन सलमान हैं उनका भी यही है कि एक समृद्ध सऊदी अरब बने. बाकी इजराइल में क्या हो रहा है, बाकी फलानी जगह क्या हो रहा है, बाकी कहां कहां मुसलमान शासक हैं, कहां क्या है, उससे उनका कोई लेना देना ज्यादा नहीं होना चाहिए. आप पहले अपने देश पे ध्यान दें. तो मुझे लगता है कि ईरान को एक ऐसे ही लीडर की जरूरत है अभी, जो सबसे बड़ी बात डेमोक्रेटिक हो, नंबर 1. नंबर 2 सेक्युलर हो. ठीक है, जैसे टर्की में हमारे अतातुर्क का एग्जाम्पल है, जो सेक्युलर हो, डेमोक्रेटिक हो, प्रोग्रेसिव हो. और इस तरह के टेररिस्ट जो ऑर्गेनाइजेशन है जैसे हिजबुल्लाह और हमास और इनको सपोर्ट करना बंद करे, तो ही
इस मिडिल ईस्ट में जो है शांति का माहौल बन सकता है, उसके अलावा कोई तरीका नहीं है। ચર્ચા અત્યારે રોકવી પડે છે કારણ કે સમયનો અભાવ છે, પરંતુ ઈરાન કે જેણે પોતાના જે આતંકી સંગઠનો છે, જે અત્યાર સુધી ચર્ચાઓ ઘણી બધી આવે છે બહાર, અને આપણે સૌ જાણીએ છીએ કે અલગ અલગ સંગઠનો અલગ અલગ દેશમાં ખાસ કરીને તેણે પાડ્યા છે, અને તેના કારણે અન્ય દેશો પણ જે ઈચ્છી રહ્યા છે, ભલે મુસ્લિમ જે દેશો છે કે બહારથી કહી રહ્યા છે કે આ ખોટું થઈ રહ્યું છે, ઈરાન ઇઝરાયલે જે હુમલો કર્યો, પણ અંદરથી કદાચ એ લોકો પણ ઈચ્છે છે કે આ બરાબર છે, આ થવું જોઈતું હતું, ઈરાનને રોકવું ખાસ કરીને જરૂરી હતું, ખાસ કરીને તેના સુપ્રીમ લીડર છે તે હવે આગળ શું થાય છે, અમેરિકાએ ખુલ્લી ધમકી તેમને આપી દીધી છે, આગળ બેઠક પણ થવાની છે, તેમાં શું નિર્ણય આવે છે, અને પરમાણુ જે હથિયાર ન બનાવવાની જે વાત છે તેના પર કોઈ નિર્ણય આવે છે કે કેમ, ઈરાન માને છે કે કેમ, આ પણ ચોક્કસથી તમામ બાબત જોવી રહેશે. તો આ તમામ બાબત પર ચર્ચા કરી. ચર્ચામાં જોડાયા કેપ્ટન જયદેવ જોશી અને ઉમર ગાઝીજી, दोनों का बहुत बहुत शुक्रिया हमारे साथ जुड़ने. थैंक यू वेरी मच. તો દર્શક મિત્રો, હાલ હોટ ટોપિકમાં બસ આટલું જ. ફરી મળીશું નવા મુદ્દા સાથે. રજા આપશો. નમસ્કાર.